મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। શું તમે મારી પાછળ એક મોટી ઇમારત જોઈ શકો છો? એક વિશાળ ચર્ચ ઇમારત છે। તે દક્ષિણ અમેરિકાની અંદર બ્રાઝિલ નામના દેશમાં તેની રાજધાની રિયો શહેરમાં આવેલું છે અને આ એક ખૂબ જ જબરજસ્ત એવું ચર્ચ બનાવ્યું છે। તે 100 વર્ષ પહેલાં બનેલ એક કેથોલિક ચર્ચ છે જે તમે પાછળ જોઈ શકો છો। આ ચર્ચની અંદર હજારો લોકો ભેગા થાય છે, પ્રભુની આરાધના કરે છે। એવું ખૂબ જ ભવ્ય ચર્ચ ઇમારત છે। હું તેની સામે ઊભો છું, તમારી સાથે વાત કરી રહ્યો છું અને આ જે ચર્ચ છે તે આ શહેરના મુખ્ય ભાગમાં આવેલું છે। અહીં ઘણા બધા લોકો તે આવતા રહે છે અને આજે પણ અહીંની જે સેના છે, જેમ કે નૌકાદળની સેના અને વાયુસેનાના જે સૈનિકો હોય છે, તેમના માટે ખાસ આરાધના અહીં રાખવામાં આવે છે। તે અધિકારીઓ અને અન્ય લોકો જે ત્યાં કામ કરે છે મોટી સંખ્યામાં ભેગા થાય છે। પરંતુ આ સ્થળે પ્રભુ તમને શું વચન આપે છે, શું તમે તે જાણો છો? યોહાન તેના 14 અધ્યાયની 27મી કલમ જુઓ। હું તમને શાંતિ આપીને જઉં છું, મારી પોતાની શાંતિ હું તમને આપું છું। ઈસુ તમને એક વચન આપે છે, આઈ વિલ ગીવ માય પીસ અનટુ યુ। શાંતિ એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે જે આજે માણસો શોધે છે। માણસો શાંતિ શોધતા રહે છે કે મારી પાસે શાંતિ નથી અને આરામ નથી। શું તમારી પાસે શાંતિ છે? શું તમારા હૃદયમાં શાંતિ છે? આત્મામાં શાંતિ છે? ડિવાઇન પીસ, આ જ શાંતિનું વચન ઈસુ ખ્રિસ્ત તમને આપે છે અને આ દુનિયાની અંદર બીજા કોઈએ આવું વચન આપ્યું નથી કે મારી શાંતિ હું તમને આપીશ આવી રીતે। એનો અર્થ છે કે તે ઈશ્વરની શાંતિ છે, એક દેવીય શાંતિ છે। એ ઈસુ ખ્રિસ્તની શાંતિ છે। ઈસુ આ દુનિયામાં આવ્યા અને એક સામાન્ય માણસ તરીકે જીવન જીવ્યા હતા। તેમની સામે ઘણી બધી નિંદા, શરમ, સંઘર્ષ, ખોટા આરોપો અને દુઃખો આવ્યા હતા। આટલું બધું હોવા છતાં પણ તેમની શાંતિને કોઈ અસર થઈ નહીં। તેમણે હંમેશા શાંતિથી દરેક વસ્તુઓનો સામનો કર્યો। તે બધામાંથી પસાર થયા। તેમણે આપણા માટે પોતાના જે પગલાં હતા જેથી આપણે સારી રીતે જીવન જીવીએ તે છોડી દીધા। આ બધા સંઘર્ષો વચ્ચે તેમના હૃદયની અંદર ઈશ્વરની શાંતિ હતી અને તે જ શાંતિ આપવાનું વચન પરમેશ્વર આજે આપણને આપે છે। શું તમે તે પ્રાપ્ત કર્યું? જો તમને આ ઈશ્વરની શાંતિ મળે, તમારા જીવનમાં ગમે તે પણ થાય, તમારી શાંતિ પ્રભાવિત થશે નહીં, તમારું હૃદય તે પણ પ્રભાવિત થશે નહીં અને તમે હંમેશા ખુશ રહેશો। આ શાંતિ આપણને આપવા માટે ઈશુએ વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું। કોલોસીઓનું પત્ર 1 અધ્યાય તેની 20મી કલમ કહે છે કે ઈસુ ખ્રિસ્તે તેમના રક્ત દ્વારા શાંતિ બનાવી છે। જો ઈસુ શાંતિના રાજકુમાર આપણા હૃદયમાં આવે છે તો આપણે આપણા હૃદયની અંદર તે ઈશ્વરીય શાંતિ અનુભવી શકીએ છીએ। શું પ્રભુ તમારી અંદર છે? શું તમારા હૃદયની અંદર ઈસુ છે, શાંતિના રાજકુમાર છે? જો નહીં તો કહો, હે પ્રભુ, તમારા બધા આશીર્વાદોમાં સૌથી મોટો આશીર્વાદ શાંતિ છે। મને તે શાંતિની જરૂર છે, મારા હૃદયમાં આવો, આવી રીતે કહો। પછી ઈસુ ખ્રિસ્ત તમારા હૃદયમાં આવશે અને તમને શાંતિ આપશે। પોતાના હૃદય પર હાથ મૂકીને તેને મંજૂરી આપો। જેઓ પહેલાથી જ તમારા હૃદયમાં ઈશુને મંજૂરી આપી ચૂક્યા છો તે માટે સ્તુતિ કરો। આ શાંતિ માટે સ્તુતિ થાઓ, આવી રીતે કહો। હાથ મૂકીને પ્રાર્થના કરો, હે ઈસુ, તમે શાંતિના રાજકુમાર છો। તમે મને અને અમને તમારી શાંતિ આપવા માટે વધસ્તંભ પર લોહી વેવડાવ્યું। તમારી ઈશ્વરીય શાંતિ અમારા હૃદયમાં ભરાઈ જવા દો પ્રભુ। જે કોઈ તમને આવવા માટે વિનંતી કરી રહ્યું છે, પ્રાર્થના કરે છે, તેમના હૃદયમાં તમે શાંતિ ભરો। તેમને પરમેશ્વર તમારી શાંતિ આપી દો। તેમના હૃદયની અંદર હંમેશા ઈશ્વરીય શાંતિ રહે ને ઈશ્વરીય આરામ રહે। આજે તેમના હૃદયમાંથી શાંતિનો અભાવ દૂર થઈ જાય પ્રભુ। ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા, આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।